તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી, બધા મજામાં? તો જો તમે કોઈ બી કન્ટેન્ટ બનાવતા હોય કે કોઈ બી વિડીયો બનાવતા હોય તો અમુક લોકો એવું કહેશે કે આ સેટિંગ કરે તો વિડીયો વાયરલ થાય, આ સેટિંગ કરે તો વિડીયો વાયરલ થાય. એવું નથી ભાઈ. તમે સારી રીતે વિડીયો એડિટિંગ કરો અને પોતાનો જ વિડીયો આપણી ચેનલમાં નાખવાનો. કોઈ બીજો વિડીયો અપલોડ કરેલો ડાઉનલોડ કરીને પાછો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં નાખી છે તો એ આપણી આઈડી પણ સસ્પેન્ડ થઈ શકે છે. એટલા માટે કહું છું કે પોતાનો વિડીયો બનાવો અને પોતે એડિટ કરો અને સારું એવું એડિટ કરો. 100% તમારો વિડીયો વાયરલ થશે ને થશે. એટલા માટે કહું છું પોતાનો વિડીયો બનાવો. તમે ગમે એવો વિડીયો બનાવતા હોય, કોમેડી વિડીયો બનાવતા હોય કે લોંગ વિડીયો બનાવતા હોય કે પછી રીલ બનાવતા હોય, કોઈ બી વિડીયો તમે બનાવતા હોય પણ પોતાનો ચહેરો અમે વિડીયોમાં જોઈએ 100%. એટલે માટે કહું છું કે કોઈ બીજાનો વિડીયો ચેનલમાંથી આપણે ડાઉનલોડ કરીને આપણી ચેનલમાં નાખીએ છીએ તો આપણી ચેનલ મોનેટાઈઝ થવાની જ નથી. તમે જેટલી મહેનત કરશો ગમે એટલી સબસ્ક્રાઈબર થઈ જશે અને વોચ ટાઈમ પણ પૂરા થઈ જશે તોય તમારું મોનેટાઈઝ નહીં થાય. એટલે તમે પોતાનો ચહેરો રાખો અને પોતાનો વિડીયો બનાવો. તમે રીલ બનાવતા હોય તો રીલ બનાવજો અને ગમે માતાજીની રીલ બનાવતા હોય તોય રીલ બનાવજો અને રીલ બનાવતા હોય તો શોર્ટ વિડીયો પણ નાખવાનો જ અને અંદર આપણે લોંગ વિડીયો પણ નાખવાનો, કેમ કે લોંગ વિડીયો આપણે નાખી છે એમાંથી આપણે ઘણો ફાયદો થાય છે. એટલે તમે લોંગ વિડીયો બનાવતા હોય તો 4 થી 5 મિનિટનો તો હોવો જ જોઈએ 100%. તો આપણે વ્યૂઝ પણ સારા આવે અને ચેનલમાં આપણે વોચ ટાઈમ પણ સારા આવે અને વિડીયો પણ સારા દેખે. એટલે વિડીયો તમે ગમે એટલો લાંબો બનાવશો તો સૌથી સારો રહેશે. એમાં પણ બહુ મજા આવે અને સારો દેખાવ વિડીયો મજા આવે. અને તમે પછી 1 થી 2 મિનિટનો વિડીયો એમાં મજા નથી આવતો. એટલે અમુક લોકો બહુ એમ કહેશે કે આ કરવાથી આ થાય, આ કરવાથી. આપણે બીજાનું નથી વિચારવાનું, આપણે આપણા પોતે મગજનું વિચારવાનું અને પોતે જ મગજમાં વિચારીને પોતાનો વિડીયો તમે બનાવશો તો 100% વાયરલ થશે ને થશે. આપણે આપણી માં પર વિશ્વાસ રાખવાનો અને વિડીયો ચાલુ કરી દેવાનો. આપણે અમુક લોકો એમ કહેશે કે આગળવાળા હા એ કરે ને એમ છે ને તેમ છે. આપણે એવું ન વિચારવાનું દોસ્તો. ખાલી તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખો અને દરરોજ વિડીયો બનાવીને આપણી ચેનલને દરરોજ નાખવાનો. તમે શોર્ટ નાખતા હોય તો 4 થી 5 પણ નાખી શકો છો અને લોંગ વિડીયો તમે નાખતા હોય તો સવારમાં 8 વાગે નાખવાનો અને સાંજે તમારે નાખવો હોય તો 7 થી 7:30 લગી ટાઈમમાં નાખવાનો. તો તમારો વિડીયો 100% વાયરલ થશે. અને અમુક લોકો કે બધા એમ કહેશે, ઘણા બધા યુટ્યુબમાં વિડીયો આવી જશે કે આ સેટિંગ કરવાથી વિડીયો વાયરલ થઈ જશે, આ સેટિંગ કરવાથી વિડીયો વાયરલ થાય. એવું નથી દોસ્તો. વિડીયો તો વાયરલ થશે જ. તમે સારા કન્ટેન્ટ બનાવો અને સારી રીતે વિડીયો બનાવો તો 100% વિડીયો વાયરલ થશે ને થશે જ. પોતે મહેનત કરવાનું. મહેનત કોઈ દી ફેલ જતી નથી અને સફળતા મળે જ છે 100%. એટલે પોતે વિડીયો બનાવો, જરૂર પોતે બનાવો વિડીયો અને લાઈક કરી દો, આ ચેનલની સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો આગળ શેર કરી દો. અને જય માતાજી દોસ્તો. આવા નવા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. થોડોક સપોર્ટ કરતા રહીજો. જય માતાજી.